કેમ છો મારા 10મા ધોરણના ધુરંધરો? મજામાં? કેવી ચાલે પરીક્ષાની તૈયારી? જોર શોરથી, મહા મહેનતથી, તનતોડ, બસ એવું જ સાંભળવું છે. અને એ જ તૈયારીમાં તમારો સાથ આપવા માટે લાવ્યો છું હું એક નવું સાહિત્ય. જી હા, નવનીત કંપની દ્વારા લોન્ચ થયેલું પ્રથમ પરીક્ષા માટે અતિશય ઉપયોગી એવું વિકાસ પરીક્ષાક્ષ અસાઇનમેન્ટ ધોરણ 10. જી હા, વિકાસ પરીક્ષાક્ષ અસાઇનમેન્ટ લોન્ચ થઈ ચૂક્યો છે અને માત્ર આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને મળશે તેનું સંપૂર્ણ સોલ્યુશન. જેમાં આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 10, આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેમાં સેક્શન બી નો પ્રશ્ન ક્રમાંક 6, આન્સર ધ ક્વેશ્ચન ફ્રોમ ડેટા. ડેટામાંથી, માહિતીમાંથી સવાલના જવાબ આજે આપણે ભણવાના છે. અગાઉ વહાલા વિદ્યાર્થી મિત્રો આપણે ક્વેશ્ચન નંબર 1, 2, 3, 4, 5 આ બધા ભણી ચૂક્યા છીએ. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. તો ચાલો કરીએ શરૂઆત ક્વેશ્ચન નંબર 6 ની. ડેટામાંથી સવાલ છે. ચાલો, હું કહે છે છઠ્ઠો પ્રશ્ન, રીડ ધ ગિવન ડેટા. નીચે આપેલા ડેટા વાંચો અને એના આધારે સવાલોના જવાબ આપવાના છે. 5 માર્ક્સનો સરસ મજાનો પ્રશ્ન છે કે નીચે આપેલી માહિતીમાંથી આપણે સવાલના જવાબ આપવાના. પહેલું કામ શું? અરે પહેલું કામ સર કાંઈ નહીં, સીધી સવાલ જોઈ લેવાના અને પછી માહિતીમાંથી આમાં ફાફા માર્યા કરવાના. શું કામ ભાઈ, શું કામ ફાફા શું કામ મારવા છે? જે કાંઈ પણ તમને માહિતી આપી છે એને શાંતિથી, ભાઈ 2 મિનિટ થાય, 2 જ મિનિટ થાય, શાંતિથી એકવાર જોઈ લ્યો ને. શાંતિથી જોવાની અને પછી સવાલના જવાબ દેવાના. હાલો તો જોઈ લઈ માહિતી. હાલો, નામ છે ગણેશ બુક ડેપો. ગણેશ બુક ડેપો, આ તો બુક ડેપો લાગે છે, પુસ્તક ભંડાર ટાઈપનું. યસ, બુક ડેપો. ક્યાં આવેલું છે? તો નિયર ગવર્મેન્ટ હાઈસ્કૂલ અંબાજી. અંબાજીમાં ગવર્મેન્ટ હાઈસ્કૂલની નજીક આવેલું છે. પછી 50% ઓફ ઓન ઓલ સેકન્ડ હેન્ડ બુક્સ. જૂના પુસ્તકો ઉપર 50% ડિસ્કાઉન્ટ. પછી છે ટેક્સ્ટ બુક, નોટબુક્સ, રેફરન્સ બુક્સ, સ્ટોરી બુક્સ, એટલાસ, કંપાસ બોક્સ એન્ડ ઓલ કાઇન્ડ ઓફ સ્ટેશનરી. નોટબુક, ટેક્સ્ટ બુક, રેફરન્સ બુક છે, સ્ટોરી બુક છે, એટલાસ છે, કંપાસ બોક્સ છે અને બધાય પ્રકારની સ્ટેશનરી અવેલેબલ છે. બધાય પ્રકારની. સમય છે સવારે 9 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધીનો. સવારે 9 વાગે ખોલશે અને સાંજે 7 વાગે બંધ. મંડે ટુ સેટરડે. હા, સોમવારથી શનિવાર, રવિવાર રજા, રવિવારે બંધ. કેટલી વાર લાગી? 2 મિનિટ થઈ કે નહીં? બસ મૂળ 2 જ મિનિટ, એટલું જ કામ છે. શાંતિથી બધી માહિતી જોઈ લેવાની, એકવાર આખું જોઈ લેવાનું. હવે જુઓ તમે, હવે સવાલના જવાબ જો માખણની જાન જાય છે કે નહીં. પહેલો સવાલ હાલો, who has given this advertisement? પહેલા બોલે બોલ્ડ. who એટલે કોણ, has given આપેલી છે, this advertisement આ જાહેરાત. આ જાહેરાત કોણે આપેલી છે? કોણે આપેલી છે? સર એવું તો કઈ છે જ નહીં હો ભાઈ. આ માહિતીમાં કઈ એવું નથી આપી કે કોણે જાહેરાત, કોણે માહિતી આપી છે એમ. આ જાહેરાત કોણે આપી છે એમ. છે જાહેરાત અત્યારે ન્યૂઝપેપરમાં કે ઓલા પોસ્ટરમાં જાહેરાત હોય કે નહીં, એડવર્ટિઝમેન્ટ. આ એડવર્ટિઝમેન્ટ જ છે, પણ કોણે આપી છે ક્યાં કીધું છે? હવે વાપરવાની અહીંયા સાબુ. શું? સાબુ. સામાન્ય બુદ્ધિ. મને તમે કયો આ જાહેરાત કોણે આપી હોય? કોણે આપી હોય? ગણેશ બુક ડેપોના માલિકે આપી હોય. સિમ્પલ, ઈ લખી નાખવાનો જવાબ કે ધ ગણેશ બુક ડેપો હેઝ ગિવન ધ એડવર્ટિઝમેન્ટ. કે ગણેશ બુક ડેપો વાળાએ જે છે આ માહિતી આપેલી છે, આ જાહેરાત આપેલી છે. બીજો સવાલ છે, હાઉ મચ ડિસ્કાઉન્ટ ઇઝ ગિવન ઓન સેકન્ડ હેન્ડ બુક્સ. કે જૂના પુસ્તકો ઉપર કેટલું ડિસ્કાઉન્ટ છે? કેટલું છે? 50%. 50%. લખીશું કે there is 50% ડિસ્કાઉન્ટ. 50% ડિસ્કાઉન્ટ ઇઝ ગિવન આપેલું છે ઓન સેકન્ડ હેન્ડ બુક્સ. જૂના પુસ્તકો ઉપર. જૂના પુસ્તકો ઉપર 50% ડિસ્કાઉન્ટ આપેલું છે. પછી ત્રીજું છે, વેર ઇઝ ગણેશ બુક ડેપો સિચ્યુએટેડ? વેર એટલે કે ક્યાં? ગણેશ બુક ડેપો આવેલું છે. સિચ્યુએટેડ નો મતલબ શું થાય? આવેલું છે. ગણેશ બુક ડેપો ક્યાં આવેલું છે? ક્યાં આવેલો છે? ક્યાં આવેલો છે? હમણાં એડ્રેસ આપ્યું હતું કે નહીં? બસ ન્યા. ધ ગણેશ બુક ડેપો ઇટ સિચ્યુએટેડ ઇન અંબાજી. અંબાજીમાં આવેલો છે. ત્યારબાદ ચોથો સવાલ, વેન ડઝ ધ શોપ ઓપન? શોપ કેટલા વાગે ખુલે છે? હવે જો આપણને શોપ ઓપનિંગ ટાઈમ આપ્યો છે સવારે 9 વાગ્યાનો. હા, સવારે 9 વાગે. યસ, તો વેન કાઢી નાખશું, ડઝ કાઢી નાખશું. ધ શોપ ઓપન. હવે વેન અને ડઝ કાઢી નાખ્યો હોય, ડઝ કાઢી નાખ્યું હોય એટલે ઓપનનું એસકેએસ વાળું રૂપ થઈ જાય, ઓપન્સ.
ધ શોપ ઓપન્સ એટ 9 AM, કે દુકાન સવારમાં 9 વાગે ખુલે છે. અને પાંચમું છે, ઇઝ ધ શોપ ક્લોઝડ ઓન સન્ડેઝ, કે શોપ દુકાને જે દુકાન છે એ રવિવારે બંધ હોય છે? તો હા, ધ શોપ ઇઝ ક્લોઝડ ઓન સન્ડેઝ, દુકાન જે છે રવિવારે બંધ રહે છે. બીજી એક ખાસ વાત, જ્યારે WH શબ્દો વગર who, what, when, where, why, which, how many, how much, whom, whose, how far, how long, આવા કોઈ પણ શબ્દ વગર WH પરિવાર, WH શબ્દ વગર જ્યારે પણ am is are, was were, have has had આના વડે સવાલ પૂછે એટલે ફરજિયાત જવાબ કાં તો હા આવે અને કાં તો ના આવે. શું જવાબ યા તો હા આવશે યા તો ના આવશે, કાં તો હા પાડવાની થશે અને કાં તો ના પાડવાની થશે. બરોબર? તો અહીંયા શું રવિવારે દુકાન બંધ હોય છે? તો હા. તો પેલા હા પાડવાની. આ હા નહીં લખ્યું હોય, યસ નહીં લખ્યું હોય, અડધો માર્ક્સ કપાઈ જશે. રેડી? ચાલો આગળ હવે જોઈએ આગળનો ડેટા. આગળનો ડેટા વધીએ એની પહેલા એક મહત્વપૂર્ણ ડેટા જોવાના બાકી છે. શું? જોઈ શકો છો તમે એકવાર. હવે તમને ગુજરાતમાં બોર્ડના શ્રેષ્ઠ શિક્ષકો પાસેથી ભણવાનો મોકો મળવા જઈ રહ્યો છે. બ્રહ્માસ્ત્ર બેચ વર્ષ 2024. જી હા, બ્રહ્માસ્ત્ર બેચ 2024 ની અંદર તમને ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન આ ચારે ચાર વિષયોનો તમે અભ્યાસ કરી શકો છો. અને અભ્યાસ એટલે કેવો ખબર છે? પહેલા તો જો ખાલી પ્રાઇઝિંગની વાત કરી લો. પર સબ્જેક્ટ 499 રૂપીસ અને સામાજિક વિજ્ઞાન માત્ર ને માત્ર 199 રૂપિયામાં તમે જે જોડાઈ શકો છો. અને બ્રહ્માસ્ત્ર બેચમાં મળશે શું? જે તે વિષયનો સંપૂર્ણ અભ્યાસ, જે તે વિષયનો સંપૂર્ણ અભ્યાસક્રમ ને એ પણ ભણાવવામાં આવશે લાઈવ. લાઈવ ભણાવવામાં આવશે. અત્યારે કેમ અત્યારે તમે રેકોર્ડેડ લેક્ચર ભણી રહ્યા છો એમ રેકોર્ડેડ નહીં, આપણી એપ્લિકેશનની અંદર તમને લાઈવ ભણાવવામાં આવશે, લાઈવ. અને એ લાઈવ લેક્ચરની સૌથી મોટી ખાસિયત શું ખબર છે? એ લાઈવ લેક્ચર પછી રેકોર્ડેડ ફોર્મેટમાં પણ અવેલેબલ હોય. એ રેકોર્ડેડ પણ તમે જ્યારે પણ 1 મહિના પછી 2 મહિના પછી તમારે રિવિઝન કરવું હોય, પુનરાવર્તન કરવું હોય ત્યારે જોઈ શકો. લાઈવ લેક્ચર ભણાવતા ભણાવતા તમને કાંઈ પણ ડાઉટ થતા હોય તમે તરત પૂછી શકો છો. વોટ્સએપ સપોર્ટ 24/7 ચાલુ છે તમારી માટે. એની ટાઈમ તમે વોટ્સએપ કરી શકો છો. જે કાંઈ પણ તમારી ઇન્ક્વાયરી હોય, જે કાંઈ પણ તમને ન આવડતું હોય એ બધું તમે અમને વોટ્સએપ માધ્યમ દ્વારા પૂછી શકો છો. અને જે કાંઈ પણ ભણાવશું, જે કાંઈ પણ તમારા માટે અભ્યાસ કરવામાં આવશે એની PDF અને PPT તમને આપવામાં આવશે. અને છેલ્લી અને ખાસ અને અતિશય મહત્વની વાત, જેવો અભ્યાસક્રમ પૂરો થશે એટલે મારા વહાલા વાલીડાઓ જે છે IMP ગોતવા નીકળશે કે નહીં? નીકળશે, 100% નીકળશે. તો એ સમયે IMP પણ ગોતવી ન પડે, તમારે ક્યાંય ફાફા મારવા ન પડે એના માટે IMP બેચ પણ શરૂ કરવાના છીએ. અને બ્રહ્માસ્ત્ર બેચમાં વિદ્યાર્થીઓને IMP બેચમાં એડમિશન તદ્દન ફ્રી મળવાનું છે. અને આ બધી વસ્તુ તમને મળશે પર સબ્જેક્ટ 499 રૂપીસ. એક કન્ફ્યુઝન પણ દૂર કરી નાખું છું કે આ 499 રૂપીસ ફીસ જે છે એ કોઈ એક લેક્ચરની કે એક ચેપ્ટરની નથી. ઘણા મને કમેન્ટ કરે છે, ઘણા મને ફોને કરે છે કે સર આ 10 યુનિટ આવે આપણા, તો 10 યુનિટના 4999 થાય ને? નહીં, માત્ર 499 રૂપિયા તમે પે કરશો એટલે બધી જ વસ્તુ આવી ગઈ. ગ્રામર આવી ગયું, ટેક્સ્ટ બુક આવી ગઈ, રાઇટિંગ સેક્શન આવી ગયું, લખવાની પદ્ધતિ આવી ગઈ, આગળના બોર્ડના પેપરના સોલ્યુશન આવી ગયા. આ બધી વસ્તુ તમને એક સાથે મળી જવાની છે. તો હવે વિચારવાનું કરો બંધ અને જોડાઈ જાઓ આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં. બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે અથવા આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો છો. ચાલો આગળ વધીએ. આગળ બીજો ડેટા પણ આપ્યો છે, સરસ્વતી વિદ્યા મંદિર. ઓકે, સ્કૂલનું નામ છે સરસ્વતી વિદ્યા મંદિર, 36 MG રોડ, જામનગર. ફોન નંબર આપણને આપ્યો છે 2378779991, 2378770002. એપ્લિકેશન આર ઇન્વાઇટેડ ફોર ધ ફોલોઈંગ પોસ્ટ, કે નીચેની પોસ્ટ માટે, નીચેની પદવી માટે તમે એપ્લિકેશન કરી શકો છો. બરોબર? એટલે સ્કૂલમાં છે ને, સ્કૂલમાં અમુક જગ્યા ખાલી પડી છે, અમુક શિક્ષકો ઘટે છે. બરોબર? તો તમારે જોબ જોતી હોય સ્કૂલમાં તો તમે એપ્લિકેશન કરી શકો છો. કઈ કઈ પોસ્ટ? તો કે વાઇસ પ્રિન્સિપલ, સુપરવાઇઝર અને ટીચર્સ. આ ત્રણેય પોસ્ટ માટે તમે જે છે અપ્લાય કરી શકો છો. પછી મિનિમમ ક્વોલિફિકેશન, ઓછામાં ઓછું ભણતર કેટલું? તો કે BA MAD, આ ઓછામાં ઓછું ભણતર એટલું હોવું જોઈએ. પછી
ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ્સ જે છે કે જેને આમાં રસ હોય, કે જેને આમાં જોડાવવું હોય, જેને નોકરી કરવી હોય, એને સેન્ડ ધેર એપ્લિકેશન્સ એન્ડ બાયોડેટા વિથિન 7 days. એમણે 7 દિવસમાં પોતાની અરજી અને બાયોડેટા જમા કરાવવાનો રહેશે. બરોબર. ઓફ ધીસ એડવર્ટાઇઝમેન્ટ ટુ શ્રી ડીએમ વ્યાસ. શ્રી ડીએમ વ્યાસ જે પ્રિન્સિપલ છે શાળાના, એમને આ જમા કરાવવાનું રહેશે. ઓકે, હાલો, શાળાનું નામ આપી દીધું, એડ્રેસ આપી દીધું, ફોન નંબર આપી દીધો. કઈ કઈ જગ્યા ખાલી છે? તો કે વાઇસ પ્રિન્સિપલની, સુપરવાઇઝરની અને ટીચર્સની પોસ્ટ ખાલી છે. ઓછામાં ઓછું ભણતર જોશે BA MAd, અને 7 દિવસની અંદર તમારે તમારો બાયોડેટા અને તમારી એપ્લિકેશન જે છે શાળાના પ્રિન્સિપલ ડીએમ વ્યાસ સાહેબને જે છે તમારે જમા કરાવવાની છે. ઓકે, ડન. બસ એટલી વાર લાગે. પહેલો સવાલ, હુ હેઝ ગિવન ધીસ એડવર્ટાઇઝમેન્ટ? કોણે આપી છે જાહેરાત? કોણે આપી હોય? સ્કૂલ વાળાએ. સરસ્વતી વિદ્યા મંદિર હેઝ ગિવન ધીસ એડવર્ટાઇઝમેન્ટ. સરસ્વતી વિદ્યા મંદિરે જે છે આ એડવર્ટાઇઝમેન્ટ આપેલી છે. બીજો સવાલ છે, હુ ઇઝ ધ પ્રિન્સિપલ ઓફ ધ સ્કૂલ? શાળાના આચાર્યનું નામ શું છે? છેલ્લે જોયું તું, હા, શ્રી ડીએમ પટેલ. યસ, શ્રી ડીએમ વ્યાસ. શ્રી ડીએમ વ્યાસ ઇઝ ધ પ્રિન્સિપલ ઓફ ધ સ્કૂલ. એ સ્કૂલના પ્રિન્સિપલ્સ છે, આચાર્ય છે. ત્યારબાદ, ફોર હાઉ મેની પોસ્ટ્સ ઇઝ એડવર્ટાઇઝમેન્ટ? ફોર હાઉ મેની પોસ્ટ્સ, કેટલી જગ્યાઓ માટે આ જાહેરાત છે? કેટલી જગ્યાઓ માટે? ધીસ એડવર્ટાઇઝમેન્ટ ઇઝ ફોર 3 પોસ્ટ્સ. 3 જાહેરાતો માટે. અહીંયા જો 3 તમારા નામ લખવા હોય તો લખી શકો છો, પણ સંખ્યાથી સવાલ પૂછ્યો છે, હાઉ મેની વડે સવાલ પૂછ્યો છે, એટલે જવાબમાં 3 લખી નાખ્યું, ઇનફ છે. ત્યારબાદ, વિથિન હાઉ મેની ડેઝ? વિથિન હાઉ મેની ડેઝ, કેટલા દિવસોની અંદર શુડ ધ કેન્ડિડેટ્સ સેન્ડ ધેર બાયોડેટા? કે કેન્ડિડેટ છે, ઉમેદવારોએ પોતાના બાયોડેટા આપવાના છે. કેટલા દિવસોમાં? હવે 7 દિવસોમાં આપવાના છે. ડેટામાં આપણે જોયું હતું કેટલા દિવસોમાં? 7 દિવસોમાં આપવાના છે. ચલો, હવે તમારી વારી. એક ટાસ્ક આપું છું તમને. શું ટાસ્ક ખબર છે? અહીંયા જો જવાબ, અહીંયા જો સવાલ, ચોથો સવાલ, અને જવાબ શું છે ખબર છે? 7. આ સવાલ છે, આ જવાબ છે. આ સવાલ છે, આ જવાબ છે. હવે મારે આખા વાક્યમાં જવાબ જોતો છે. તમે ખાલી અહીંયા જવાબમાં 7 days લખી નાખશો ને, એટલે તમને માર્ક્સ મળશે. કેટલો? અડધો. આખો માર્ક્સ નહીં મળે. આખો માર્ક્સ જોતો હોય તો આખા વાક્યમાં જવાબ લખવો પડશે. હાલો, તો મને જરાક જે છે આખા વાક્યમાં જવાબ જણાવો. તમારી વારી. કમેન્ટ બોક્સ ઇઝ વેઇટિંગ ફોર યુ. કમેન્ટ બોક્સમાં તમારે આખા વાક્યમાં જવાબ જણાવવાનો છે. સવાલ, ઓકે, સવાલ તમે જોઈ શકો છો. જો સવાલ અહીંયા રહ્યો. ચલો, લખાઈ ગયું? હાલો, તો તમારો જવાબ ચકાસું. જવાબ આવે શું? પહેલા તો હવે હાઉ મેની ડેઝ નીકળી જાય, હાઉ મેની નીકળી જાય, શુડ પાછળ વયું જાય, ધ કેન્ડિડેટ જે છે આગળ વયું જાય. ધ કેન્ડિડેટ્સ પછી શુડ પાછળ વયું જાય. ધ કેન્ડિડેટ્સ શુડ સેન્ડ. બરોબર, ધ કેન્ડિડેટ્સ પછી આવશે શુડ અને પછી આવશે સેન્ડ. ધ કેન્ડિડેટ્સ શુડ સેન્ડ ધેર બાયોડેટા વિથિન 7 days ઓફ ધ એડવર્ટાઇઝમેન્ટ. આ જાહેરાતના 7 દિવસની અંદર જે છે તમારે એડવર્ટાઇઝમેન્ટના 7 દિવસની અંદર તમારે એપ્લિકેશન આપવાની છે. હાલો, 5મો સવાલ છે, વોટ ઇઝ ધ મિનિમમ ક્વોલિફિકેશન ફોર ધ જોબ? કે આ જોબ માટે, આ નોકરી માટે ઓછામાં ઓછું ભણતર, ઓછામાં ઓછી લાયકાત કેટલી હોવી જોઈએ? તો ઓછામાં ઓછું ભણતર કેટલું હોવું જોઈએ? BA MAd. હા, BA MAd હોવું જોઈએ. ધ મિનિમમ ક્વોલિફિકેશન ફોર ધ જોબ ઇઝ BA MAd. ચાલો આગળ વધીએ. ત્રીજું, રિઝલ્ટ શીટ આપણને આપેલી છે. ઓ માય ગોડ, રિઝલ્ટ શીટ. અહીંયા રોલ નંબર, નંબર આપ્યા છે, અહીંયા નામ આપ્યા છે, અને અહીંયા સબ્જેક્ટ આપ્યા છે. સબ્જેક્ટ છે ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી ને સામાજિક વિજ્ઞાન, મેથ્સ, સાયન્સ, ઇંગ્લિશ, SS. આપણા બ્રહ્માસ્ત્ર બેચના 4 વિષયો. હા, અને પછી તનયને, તો તનયને બધા એના માર્ક્સ 90 ને 92 95 93 ટોટલ 370 થાય છે. માનસને જે છે 70 73 75 78. યશને પણ 95 93 94 97 માર્ક્સ આવ્યા છે. નીલને 65 60 70 61 માર્ક્સ. આયુષને 85 87 89 85 માર્ક્સ. બધાને સારા માર્ક્સ આવ્યા છે. નીલભાઈ થોડાક નબળા લાગે છે, અને સૌથી હોશિયાર કોણ છે? તો કે આ યશભાઈ સૌથી હોશિયાર છે. ઓકે, તો આવી રીતે આપણને સરસ મજાના વિષયો આપ્યા છે, નામ આપ્યા છે, રિઝલ્ટ આપ્યા છે. તો હવે પહેલો સવાલ છે, શું? હુ ઇઝ ક્લેવરેસ્ટ સ્ટુડન્ટ ઇન ધ ક્લાસ?
ધ ક્લેવરેસ્ટ એટલે કે સૌથી હોશિયાર, ક્લાસનો સૌથી હોશિયાર બાળક કયું? તો જેના સૌથી વધારે માર્ક્સ આવ્યા છે, કોના આવ્યા છે જુઓ તો, કોના આવ્યા છે? તો 379, યસ 379 આવ્યા છે યશના. યશ, યશ ઇઝ ધ, વુની જગ્યાએ યશ લખી નાખવાનું. યશ ઇઝ ધ ક્લેવરેસ્ટ સ્ટુડન્ટ ઇન ધ ક્લાસ. બીજો સવાલ, who likes English the most? કે કોને અંગ્રેજી સૌથી વધારે ગમે છે? લાઈક ગમે છે, કોને ગમે છે? તો જેના અંગ્રેજીમાં સૌથી વધારે માર્ક્સ આવે એને ગમતું હોય. લખીશું તનય લાઇક્સ ઇંગ્લિશ ધ મોસ્ટ. ત્યારબાદ ખાલી જગ્યા ગોટ ધ લોએસ્ટ માર્ક્સ ઇન એસએસ. એસએસમાં સૌથી ઓછા માર્ક્સ કોને આવ્યા છે? કોને આવ્યા છે? નીલને. નીલ ગોટ ધ લોએસ્ટ માર્ક્સ ઇન એસએસ. ત્યારબાદ ચોથું છે હાઉ મેની સ્ટુડન્ટ્સ ગોટ બિલો 85 માર્ક્સ ઇન મેથ્સ. કેટલા વિદ્યાર્થીઓને 85 માર્ક્સ કરતા ઓછા માર્ક્સ આવેલા છે? કેટલા વિદ્યાર્થીઓને 85 કરતા ઓછા માર્ક્સ આવ્યા છે? કેટલાને? તો જોઈ તો 2 વિદ્યાર્થીઓ છે. 2 સ્ટુડન્ટ્સ ગોટ બિલો 85 માર્ક્સ ઇન મેથ્સ. ઓકે, ચલો ત્યારબાદ પાંચમો સવાલ છે વોટ ડેટા ઇઝ ધીસ? આ માહિતી શેની છે? તો પહેલી લાઈનમાં લખ્યું છે મોટા અક્ષરોમાં રિઝલ્ટ શીટ. લખીશું ધીસ ઇઝ અ રિઝલ્ટ શીટ, કે આ રિઝલ્ટ શીટ છે. ઓકે, ચાલો આગળ વધીએ. આગળ વધીએ એની પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે અતિશય ખાસ નોંધ કે ધોરણ 10 નું વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટ લોન્ચ થઈ ચૂક્યું છે અને એના વિડીયો સોલ્યુશન તો તમે અત્યારે ભણી રહ્યા છો. પણ વહાલા વિદ્યાર્થી મિત્રો, વિડીયો સોલ્યુશનની સાથે સાથે તમારી માટે તૈયાર છે સંપૂર્ણ અસાઇનમેન્ટનું પીડીએફ સોલ્યુશન. જી હા, પીડીએફ ફોર્મેટમાં સંપૂર્ણ અસાઇનમેન્ટનું સોલ્યુશન તૈયાર છે, જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો. આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરીને વધુ માહિતી મેળવી શકો છો, અથવા આપણી એપ્લિકેશન પરથી તમે ડાયરેક્ટ પીડીએફ ડાઉનલોડ કરી શકો છો. એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે, અથવા આપણે જે છે પ્લે સ્ટોર પર જઈને તમે ઓશન કોચિંગ ક્લાસીસ સર્ચ કરશો તો પણ તમને એપ્લિકેશન મળી જશે. ચાલો આગળ ચોથો ડેટા આપ્યો છે આપણને. તો ચોથો ડેટા શું કહે છે ખબર છે? જો મોડલ નંબર છે અને સ્પેસિફિકેશન એટલે કે વિગતો આપી છે. વિગતો શું છે ખબર છે? ટીવીની વિગતો છે. એલઈડી 42 ઇંચ, એલઈડી 32 ઇંચ અને એલઈડી 40 ઇંચ. બરોબર છે. હવે આમનું રિઝોલ્યુશન. રિઝોલ્યુશન એટલે શું થાય? તો કે એનું જે દેખાવ, આમ ટીવી ચાલુ કરો તો જેમ સ્ક્રીન કેવી દેખાય છે? તો જો આમાં ફૂલ એચડી 1920 બાય 1080 પિક્સલ્સ, આમાં 1920 બાય 1080 પિક્સલ, આમાં ફૂલ એચડી 1920 બાય 1080 પિક્સલ્સ. તો એલઈડી 32માં થોડીક રિઝોલ્યુશન ઓછું આવશે. આ બેમાં રિઝોલ્યુશન સરખું છે, રાઈટ? પછી છે કનેક્ટિવિટી. કનેક્ટિવિટી શું જોડી શકો? તો આમાં 3 યુએસબી પોર્ટ આવે છે અને 3 એચડીએમ પોર્ટ આવે છે 42 નંબરમાં. 32 નંબરમાં એક યુએસબી પોર્ટ અને એક એચડીએમ પોર્ટ આવશે. અને 40 નંબરમાં 2 યુએસબી પોર્ટ અને 2 એચડીએમઆઈ પોર્ટ આવશે. ઓકે, તો સૌથી વધારે પોર્ટ આવશે આમાં 42 નંબરમાં, સૌથી ઓછા 32 નંબરમાં. આ 42 ઇંચ અને 32 ઇંચ આ સાઈઝ છે તેમની. હા, પછી સાઉન્ડ ક્વોલિટી. તો સાઉન્ડ ક્વોલિટી એમાં ડોબલી ડિજિટલ પ્લસ. બરોબર, આ એક સાઉન્ડ ક્વોલિટીનો એક માપક્રમ છે. આમાં ડોબલી ડિજિટલ છે અને આમાં ડોબલી ડિજિટલ છે. તો સૌથી સારી સાઉન્ડ ક્વોલિટી લગભગ આની છે 42 નંબરની ડોબલી ડિજિટલ પ્લસ. હવે જો પ્રાઇસની વાત કરીએ, બરોબર, કિંમત, તો માત્ર 51,999, માત્ર 52,000માં, માત્ર 37,000માં અને માત્ર 42,000માં. ઓકે, તો સૌથી મોંઘું 42 નંબર વાળું, સૌથી સસ્તું તો કે 32 ઇંચનું, અને મીડિયમ જે છે આ 41,999માં. રેડી? બસ એટલી વાર લાગે. સામાન્યમાં સામાન્ય માહિતીને જે છે ખાલી 2 મિનિટ સમય આપીને આવી રીતે વિશ્લેષણ કરી નાખો એટલે પછી સવાલના જવાબ જે છે ને, આમ ગરમા ગરમ આલુ પરાઠા ઉપર માખણનો લોંદો મૂક્યો હોય તો માખણ કેમ આમ લસરીને આગળ વધે, એમ જવાબ પણ એમ જ આગળ વધશે. જોજો હમણાં. પહેલો સવાલ, which two models have the resolution of the same type? which two models, કયા બે મોડલમાં, કયા બે ટીવીમાં સેમ સરખા પ્રમાણનું રિઝોલ્યુશન છે? કયા બેમાં? જોવો તો જરાક. ક્યાં છે? અહીંયા રહ્યું. આમાં છે અને આમાં. આ બે મોડેલમાં જો રિઝોલ્યુશન હરખું છે. જો છે, હરખું રિઝોલ્યુશન છે. લખીશું એલઈડી 42, એલઈડી 40. યસ, LED 42 and LED 40 have the same type of resolution. એમાં સરખા પ્રકારનું રેઝોલ્યુશન છે.
પછી વિચ મોડલ હેઝ ધ બેસ્ટ કનેક્ટિવિટી? સૌથી સારી કનેક્ટિવિટી કોની પાસે છે? તો સૌથી સારી કનેક્ટિવિટીમાં જોયું હતું, એક ટીવીમાં 3 યુએસબી ને 3 HDMI પોર્ટ હતા. હે, કયું હતું ઈ? LED નંબર 42. હે, લખીશું LED 42 હેઝ ધ બેસ્ટ કનેક્ટિવિટી. ત્યારબાદ LED 40 કોસ્ટલીયર ધેન. LED 40 જે છે એ મોંઘું છે. કોના કરતા મોંઘું છે? તો LED 42 કરતા મોંઘું છે. LED 40 ઇઝ કોસ્ટલીયર ધેન LED 32. હે, યસ, 42 કરતા તો સસ્તું છે, LED 32 કરતા મોંઘું છે. બરોબર, ખોટી ઉતાવળ ન કરવી. ત્યારબાદ ચોથું, વોટ ઇઝ ધ સાઉન્ડ ક્વોલિટી ઓફ LED 40? LED 40 ની સાઉન્ડ ક્વોલિટી શું છે? તો લખીશું ધ સાઉન્ડ ક્વોલિટી ઓફ LED 40 ઇઝ ડોબલી ડિજિટલ. ડોબલી ડિજિટલ જે છે એની સાઉન્ડ ક્વોલિટી છે. અને પછી પાંચમું શું કહે છે? તો પાંચમું કહે છે વિચ ઇઝ ધ ચીપેસ્ટ મોડલ. હવે ચીપેસ્ટ એટલે શું થાય? ચીપેસ્ટ એટલે થાય છે સૌથી સસ્તું. આ ત્રણમાંથી કયું મોડલ સૌથી સસ્તું છે? LED 32, LED 40 કે LED 42? એમાંથી કયું સૌથી સસ્તું છે? LED 32. યસ, LED 32 ઇઝ ધ ચીપેસ્ટ, અથવા તો ધ ચીપેસ્ટ મોડલ ઇઝ LED 32. સિમ્પલ. રેડી? તૈયાર. ચાલો આગળ વધીએ. આગળના ડેટા આપ્યા છે. પાંચમી માહિતી છે, કંઈક કોંગ્રેચ્યુલેશન્સ કહે છે. જો ને, હા બરોબર છે, કંઈક અભિવાદન કરતો એક મેસેજ છે, સંદેશો છે કે 2 તારીખ 2 જૂન 2025 ના રોજ ડિયરેસ્ટ આનંદ, કે વહાલા આનંદ, ગ્રીટિંગ્સ એન્ડ કોંગ્રેચ્યુલેશન્સ, ખૂબ ખૂબ અભિનંદન. હિયર્સ વિશિંગ યુ હાર્ટલી કોંગ્રેચ્યુલેશન્સ ઓન યોર ગ્રાન્ડ સક્સેસ એટ ધ બોર્ડ એક્ઝામિનેશન. ગોડ બ્લેસ યુ. ઓ માય ગોડ સર, 2 મિનિટમાં બધું વેચાઈ ગયું. ધીમે ધીમે સમજીએ. વહાલા આનંદને 2 જૂન 2025 ના રોજ કોઈ વ્યક્તિ એને વિશ કરે છે. શું કામ વિશ કરે છે? શું કામ કોંગ્રેચ્યુલેશન કહે છે? બોર્ડ એક્ઝામિનેશન પાસ થઈ ગઈ. 10માં પાસ થઈ ગયો, બોર્ડ એક્ઝામ પાસ કરી નાખી, ગ્રાન્ડ સક્સેસ, સફળતા મળી છે ને બોર્ડ એક્ઝામમાં. અને ગોડ બ્લેસ યુ, ભગવાન તને આશીર્વાદ આપે. અને વિથ બેસ્ટ વિશિસ યોર લવિંગ સિસ્ટર. હા, આપનાર કોણ છે? આ મેસેજ મોકલનાર કોણ છે? એની બહેન. અને બહેનનું નામ શું છે? નીલમ. ઓકે, ધ્યાનથી. હવે આમાં સમજવાનું સર, આમાં તો બહુ હેલું હતું. યાદ રાખો, જેટલું હેલું ને એટલું અઘરું. જેટલું હેલું એટલું અઘરું. જેટલી ઓછી માહિતી હોય ને એટલા અઘરા સવાલ હોય. હવે આમાં ધ્યાનથી જુઓ, શું શું જોવાનું. પહેલા તો આ પોસ્ટ કાર્ડ ક્યારે આવેલું છે? અહીંયા જો સમય, તારીખ આપી છે આપણને 2 જૂન 2025. કોણે મોકલું છે? કોણે મોકલું છે? આનંદે? નહીં. મોકલનાર અહીંયા હોય, નીલમે મોકલું છે. નીલમ કોણ છે? તો કે આનંદની બહેન છે. અને શેનું પોસ્ટકાર્ડ મોકલ્યું છે? તો કે એને કોંગ્રેચ્યુલેશનનું પોસ્ટકાર્ડ મોકલ્યું છે. શા માટે કોંગ્રેચ્યુલેશન? શા માટે અભિવાદન? કારણ કે એને સફળતા મળી છે બોર્ડ એક્ઝામમાં. આવી નાની નાની બાબતો ધ્યાનમાં લેવી પડે તો તમે જે છે આગળ આમાં વ્યવસ્થિત કરી શકો. હાલો પહેલો સવાલ જોવો. હાલો, વોટ ઇઝ ધીસ ડેટા? ડેટા શેના છે? શું છે આ? એક ગ્રીટિંગ કાર્ડ છે. ધીસ ઇઝ અ ગ્રીટિંગ કાર્ડ. કોઈને કોઈ સારી એવી સફળતા મળી હોય, કોઈનો બર્થડે હોય, તો એ સમયે આવું તમે કાર્ડ બનાવીને આપી શકો છો. બરોબર. બીજો સવાલ છે, હુ હેઝ રિટન ધીસ કાર્ડ? કોણે આ કાર્ડ લખ્યું છે? લખનારનું નામ ક્યાં હોય? નીચે હોય. નીલમ હેઝ રિટન ધીસ કાર્ડ. નીલમે આ કાર્ડ લખ્યું છે. બરોબર. હવે આમાં તમારે ડિટેલ આપવી પણ આપી શકો. ડિટેલ આપવી હોય તો પણ તમે આપી શકો છો. નીલમ સિસ્ટર ઓફ આનંદ. નીલમ ધ સિસ્ટર ઓફ આનંદ હેઝ રિટન ધીસ કાર્ડ. એણે આ કાર્ડ લખ્યું છે. ત્રીજું, હુ હેઝ પાસ્ડ ધ બોર્ડ એક્ઝામિનેશન? બોર્ડ એક્ઝામમાં કોણ પાસ થયું? કોણ પાસ થયું છે? આનંદ પાસ થયો છે. આનંદ હેઝ પાસ્ડ ધ બોર્ડ એક્ઝામિનેશન. ચોથું છે, હુ ઇઝ નીલમ? નીલમ કોણ છે? આનંદની બેન. લખીશું નીલમ ઇઝ આનંદ્સ સિસ્ટર. નીલમ જે છે એ આનંદની બહેન છે. અને પાંચમું છે, વેન વોઝ ધીસ કાર્ડ રિટન? આ કાર્ડ ક્યારે લખવામાં આવ્યું હતું? ક્યારે? 2 જૂન 2025. ધ કાર્ડ વોઝ રિટન ઓન 2 જૂન 2025. રેડી? ચાલો આગળ વધીએ. ઓહો, આ શું લાલ પડદો? ચાલો, હા, કમિંગ સૂન, ટૂંક જ સમયમાં આવી રહ્યું છે.
મારા મહાયોદ્ધાઓ માટે આપવામાં આવતું સૌથી મોટું હથિયાર, સૌથી મોટું બ્રહ્માસ્ત્ર. જી હા, બ્રહ્માસ્ત્ર બેચ પછીનું આપણું હથિયાર A1 ગ્રેડ અચીવ કરવા માટે, A1 ગ્રેડના ટાર્ગેટ સાથે તમારા માટે ખાસ લોન્ચિંગ થઈ રહ્યું છે. શેનું? IMP બેચ 2026. ટૂંક જ સમયમાં IMP બેચ 2026 શરૂ થવા જઈ રહી છે. વહાલા વિદ્યાર્થી મિત્રો, રજિસ્ટ્રેશન માટે અથવા તો વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો છો. અને હા, આવી અવનવી અપડેટ અમે તમારા માટે આપતા જોઈએ છીએ. આવા તમારા અપડેટ રહેવા માટે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું છે. આપણું વોટ્સએપ ગ્રુપ જોડાવાની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. અને કોર્સને લગતી કોઈ પણ માહિતી જોતી હોય, પછી બ્રહ્માસ્ત્ર બેચ હોય કે IMP બેચ હોય, કોઈ પણ માહિતી જોતી હોય, આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે સોલ્વ કર્યું, આજે આપણે ભણ્યો વિકાસ અસાઇનમેન્ટનો પ્રશ્ન ક્રમાંક 6. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે વિકાસ અસાઇનમેન્ટનો પ્રશ્ન ક્રમાંક 7 નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું. વહાલા વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.